એનપીએસ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરેલા સરકારી તબીબોની હડતાલ આજે ચોથા દિવસે પણ યથાવત રહી હતી અને ચોથા દિવસે તબીબોએ સાયકલ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. જોકે હજુ સુધી સરકાર દ્વારા હડતાલિયા તબીબો સાથે કોઈ જ વાતચીત કરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યભરના સરકારી તબીબો એનપીએ અને પગાર વધારા સહિત વિવિધ માંગણીઓને ધ્યાને લઈ સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવા પામ્યા છે. અગાઉ અનેકવાર રજૂઆતો કરાઈ હતી અને સરકાર પક્ષ દ્વારા માત્ર આશ્વાસન અપાતા હવે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલની સરકારી તબીબોએ જાહેરાત કરી છે, જેને લઈને સોમવારથી સરકારી તબીબો હડતાલ પર ઉતરવા પામ્યા છે અને રોજેરોજ વિવિધ કાર્યક્રમો થકી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં ગુરુવારે ચોથા દિવસે સરકારી તબીબોએ સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા સરકારી તબીબોની હડતાલને લઈને હજુ સુધી કોઈ નિવેદન પણ અપાયું નથી, જેથી સરકારી તબીબો પણ લડી લેવાના મૂડમાં હોવાનું જણાવ્યું છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.